ઓમ નમઃ શિવાય. આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સર્વે ધ્યાનીઓનું. આજે આપણે નવરાત્રિ સાધનાની અંતર્ગત 8મા દિવસની મા દુર્ગા દેવીનું 8મા દિવસનું 8મું સ્વરૂપ છે મહાગૌરી. એ સ્વરૂપની સાધના કરીશું, જાણીશું મા ગૌરી વિશે થોડુંક. તો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીનું નવરાત્રિ સાધનાની અંતર્ગત. આપ સૌમાં વસતા શિવ, શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. જ્યારે ગુરુ તત્વ જાગૃત હોય ને તો જ આપણે આ સાધના દિવ્યતાથી કરી શકીએ. નહીં તો કેટલા બી પ્રયત્ન કરીએ પણ આપ એ સાધનામાં બેસી જ ન શકો. તો મા ગૌરી 8મું સ્વરૂપ મા દુર્ગાનું ખૂબ દિવ્ય સ્વરૂપ છે. અને કહેવાય ને કે મહાગૌરીની 8મી શક્તિની જો આપણે અમોઘ ફલદાયની દેવી છે. અને એનું આજે આપણે સ્થાન આપણા સહસ્ત્રાર ચક્રથી ઉપર દિવ્ય ચક્રમાં કરવાનું છે. સહસ્ત્રાર ચક્ર અહીંયા છે, એની પણ 4 આંગળ ઉપર આપણે ધ્યાન કરવાનું છે. અહીંયા આગળ એ દિવ્ય ચક્ર, એનાથી આપણા જે ઓરા છે એ ઓરા આપણા એકદમ દિવ્ય થતા હોય છે. અને એક આભા મંડળ કહેવાય ને આપણું, એ દિવ્યતાથી ખીલી ઉઠે. તો મા ગૌરીનું ધ્યાન કરીશું. અને આ અમોઘ ફલદાયની દેવી છે. બધા પ્રકારના ભય, શોક, રાગ, દ્વેષ બધાથી મુક્ત કરી અને આપણને આત્માએ જે દેહ ધારણ કર્યો છે એના ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે આજે આપણે ધ્યાન કરીશું મહાગૌરીનું આપણા દિવ્ય ચક્રમાં. અને મહાગૌરીનું દિવ્ય બીજ મંત્ર છે ઓમ રીમ ગૌરી રુદ્રદૈતે યોગેશ્વરી હુમ ફટ સ્વાહા. મા ગૌરીનું દિવ્ય મંત્ર છે બીજ મંત્ર. અને એના ઉપર આપણે ધ્યાન કરીશું. પહેલાં બીજ મંત્રના જપ કરીશું. તો સર્વપ્રથમ ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. પોતાના ગુરુનું ધ્યાન કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ ઝુમ સિદ્ધ 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 ગુરુવે નમઃ. સિદ્ધ કુંજિકા સ્તોત્ર આ દિવ્ય શિવજીના મુખેથી નીકળેલી વાણી છે. અને પોતાના અંદર જ આ સિદ્ધ કુંજિકા સિદ્ધ થયેલ મંત્ર છે. તો આપ ખૂબ દિવ્યતાથી સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પણ જપ કરીને નવરાત્રિ દરમિયાન સર્વે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આપણે સિદ્ધ કુંજિકા સ્તોત્ર કરશું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ ગ્લોમ હુમ ક્લીમ ઝુમસ જ્વલાય જ્વલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ નમસ્તે મધુમર્દની નમ કૈટભારણીએ નમસ્તે મૈસાદની નમસ્તે શુભંત્રેંચ નિશુંભાસુરધાત્ની જાગ્રતે મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે એંકારી સૃષ્ટિ રૂપાય એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપણીએ બીજ રૂપે નમસ્તુતે ચામુંડા ચંદ્રઘાતિંચ એંકારી વરદાયિની વિચ્ચે ચા ભયદા નિત્યમ નમસ્તે મંત્રરૂપણી ધામ તેમ ધૂમ ધ્રુજટે પત્ની વામ વેમ વુમ વાગ્દેશ્વરી ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી સામ સીમ સુમ મેં શુભમ કરું
હોમ 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 હુંકાર રૂપણીએ જમ 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 જન્મનાંદની ભ્રામ પ્રેમ ભ્રૂમ ભૈરવી ભદ્રે પવન ન્યાય તે નમો નમ અંક અંક ચમ તમ તમ પમ યમ સમ વિમ દુમ એમ વિમ હમ શમ તિજાગ્રમ ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સપ સતી દેવ્યા મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. માં દુર્ગા દેવીનું રક્ષા કવચ. માને પ્રાર્થના કરશું, હે માં ગૌરી, ગૌરી સ્વરૂપા 8મા દિવસની માં દેવી, અમારું ઉત્તરથી, દક્ષિણથી, પૂર્વથી, પશ્ચિમથી, ઈશાન, અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય 10 દિશાઓથી અમારું રક્ષણ કરો માં. અને આ સમાજમાં, આ સંસારમાં અમે એવા માયામાં અટવાઈ ગયા છીએ કે અમારા પોતાના જે હિત શત્રુ કોણ છે તો કામ, ક્રોધ, મોહ, લોભ, એને આપ હણો અને અમને એ દિવ્ય સર્વ તરફથી રક્ષણ કરો. તો માનો બીજ મંત્ર છે, દુર્ગા સપ્તશતીની અંદર ખૂબ મહત્વ છે. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા, 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 ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. સપ્તશતીની અંદર છે ને મા દુર્ગાના 3 ચરિત્રનું બહુ દિવ્યતાથી વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ ચરિત્ર ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય 1 મધુ કૈટભ વધ. શ્રીમ રીમ ક્લીમ શ્રીમ પ્રીમ રામ રીમ સોમ પ્રેમ રેમ લહીમ લીમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ બેમ ક્રીમ વેમ રોમ યુમ જુમ હમ શમ રોમ યમ વિમ વેમ ચેમ રીમ ક્રમ સમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ દ્રુમ સામ રીમ શ્રોમ જુમ લહુમ શ્રુમ પ્રીમ રમ વમ બ્રીમ બ્લુમ સ્ત્રીમ સ્ત્રોમ બ્લામ લુમ શામ રોમ સોમ ક્રૂમ સોમ શ્રોમ વમ ત્રુમ ક્રોમ ક્લુમ ક્લીમ શ્રીમ બ્લુમ ઠામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જીમ લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રુમ શ્રુમ સ્ત્રુમ જામ વોમ ઓમ શ્રોમ રૂમ રૂમ ક્લીમ દુમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ છ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મધ્યમ ચરિત્ર ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય 2 મહિષાસુર સૈન્ય વધ. શ્રોમ શ્રોમ સોમ શ્રીમ સુમ રોમ અસુમ રોમ રીમ અમ ક્લીમ ચા મુંડામ યેમ વિમ ચેમ ઇમ સોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ ક્રીમ સોમ યમ એમ મોમ સ હમ શમ સોમ શમ હમ રોમ લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ પ્રેમ સમ
રામ સ્મુમ ઓમ ગુમ વ્યોમ રૂમ વેમ રામ ક્રુમ મુમ લહિમ શ્રામ દ્રુમ દુદુમ સોમ ક્રામ સહોમ લેમ શ્રુમ શ્રીમ ગેમ ક્રુમ ત્રીમ સફીમ કસીમ ફ્રોમ ગ્રીમ શ્યામ સ્મીમ રોમ ડુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો, મહિષાસુર વધ. શ્રોમ ક્લીમ ત્રોમ ત્રોમ પ્રૂમ ગ્લોમ ક્રોમ બ્રીમ સ્લીમ રીમ રોમ શ્રામ ગ્રીમ ક્રૂમ ક્રેમ યામ દ્લુમ દુમ ક્ષમ રીમ ક્રોમ સ્લીમ વામ શ્રુમ ગ્લુમ લીમ પ્રેમ રૂમ રામ તેમ નુમ આમ ફ્રામ પ્રેમ તેમ દમ ફ્રીમ રીમ ગુમ શ્રોમ શામ શ્રીમ જુમ હમ સ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. ઇન્દ્ર અને વગેરે દેવતાઓ મળીને માની સ્તુતિ કરે છે. આને ચંડીપાઠમાં સક્રાદી સ્તુતિ પણ કહેવામાં આવે છે. જે સાધકો મા પાસેથી અમોઘ ફળ માંગવા ઈચ્છતા હોય તેઓ નવરાત્રિ દરમિયાન 9 રાત્રિના આ ચતુર્થ અધ્યાય જે સક્રાદી સ્તુતિ છે એનો પાઠ કરી અને હવન કરતા હોય છે. આપણે માને પ્રાર્થના કરીશું જે કોઈ પણ જેની મનોકામના હોય મા પૂર્ણ કરે. શ્રોમ સોમ ત્રીમ પ્રેમ યામ રૂમ ભમ સુમ શ્રામ ઓમ લુમ ડુમ ઝુમ ધુમ ત્રેમ લહિમ શ્રીમ એમ રામ લહુમ ક્લુમ ક્રામ લુમ ફ્રેમ ક્રીમ લુમ દ્રેમ શ્રોમ રોમ પ્રીમ રીમ ત્રોમ રોમ ગીમ યુમ લહિમ લહુમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મા સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામરી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મા સરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પાંચમો. દેવદૂત વચ્ચે સંવાદ થતો હોય છે. શ્રોમ પ્રીમ ઓમ રીમ લીમ ત્રોમ ક્રીમ રોમ રીમ શ્રીમ રૂમ ક્લીમ રોમ સ્ત્રીમ લીમ પ્લુમ હસોમ સ્ત્રીમ ગ્લુમ બ્રીમ સો લુમ લુમ દ્રામ કસામ સ્મીમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચશ્રીમ મ્લુમ ક્લુમ સામ સ્લીમ લહિમ સ્ત્રુમ લીમ લીમ સમ લુમ સુમ શ્રુમ જુમ અસ્લીમ સ્કીમ ક્લામ શ્રુમ હમ રીમ કસરુમ દ્રોમ ક્લુમ ગામ સમ લસરામ ફ્રીમ સ્લામ લુમ ફ્રેમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રૂમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ સમ સામ લમ વેમ લુમ રોમ એમ ચેમ ક્લીમ લહિમ સ્લીમ પ્રુમ શ્રોમ રોમ બુમ કસરીમ આમ ક્રુમ ત્રુમ ડુમ જામ લહુમ ફ્રોમ ક્રોમ કેમ ગ્લુમ ચક્લીમ રમ કસેમ સહુમ શ્રોમ શ્રીમ ઓમ લુમ લહુમ લુમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સમક્લીમ વેમ સિમ બ્રુમ લામ શ્રોમ સહોમ સહેમ રીમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લહુમ કમ દ્રેમ શ્રીમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો. મા ધૂમ્રલોચનનું વધ કરે છે. ખૂબ દિવ્ય માનું સ્વરૂપ છે અને ભૈરવના અંગમાં નિવાસ કરવાવાળી મા પરમોત્કૃષ્ટ પદ્માવતી દેવીને નમન કરતા. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રીમ ત્રીમ ક્લીમ પ્રીમ રીમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ રૂમ છ્રામ સમક્લીમ લુમ સો રોમ ક્રૂમ શામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમો. મા ચંડમૂળનો વધ કરે છે. અહીં માનું માતંગી સ્વરૂપ છે અને રત્નમય સિંહાસન પર શોભિત
માતંગી સ્વરૂપે બહુ જ મધુર શબ્દ બોલતા બોલતા કહે છે. અને કેવું માનું શ્યામ વર્ણ છે અને કમલ પર એક પગ રાખી અને મા ખૂબ દિવ્ય અર્ધચંદ્ર મસ્તક પર ધારણ કરેલું કેટલું દિવ્ય સ્વરૂપ છે. મા ખૂબ દિવ્યતાથી પ્રાર્થના કરે છે અને બહુ દિવ્ય અહીં કહેવાય ને કે એકદમ એમના શરીર ઉપર હલકો હલકો પ્રભાવ કહેવાય ને કે એક લાલ રંગની સાડી પહેરેલી અને શંખ અને એમાં મય પાત્ર લઈને દિવ્યતાથી માં એક દિવ્ય સ્વરૂપ લલાટ ઉપર એકદમ બિંદી શોભાયમાન છે. દિવ્ય સ્વરૂપ છે માનું. અને કહેવાય ને માતંગી માતાને કરોડો કરોડો વંદન કરતા આપણે ચંડમુંડનો વધ 7મો અધ્યાયનું જપ કરીશું. શ્રોમ ક્રૂમ લહિમ રમ મોમ ત્રોમ રોમ ઓમ શુમ ક્લુમ ક્રેમ નેમ લુમ સ્લિમ પ્લુમ સામ સ્લુમ પ્લિમ પ્રેમ ઓમ લીમ શ્રામ સોમ શ્રીમ શ્રોમ શ્રોમ પ્રેમ સ્વીમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 8મો રક્તબીજ વધ. અહીં માં ભવાનીનું ધ્યાન કરવાનું છે આપણે. અને એમના અંગ ઉપર એમણે ખૂબ દિવ્ય લાલ કલરની સાડી પહેરેલી અને ખૂબ નેત્ર કરુણા ભરેલા અને એકદમ કહેવાય ને કે એમના હાથોમાં પાસ અંકુશ બાણ ધનુષ એની અલગ જ દિવ્ય શોભા છે માની. તો માં ભવાનીનું આપણે વર્ણન કર્યું. અહીં આપણે ધ્યાનમાં ભવાનીનું કરી અને રક્તબીજનો વધ. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ એમ લેમ પ્રોમ મ્લુમ નોમ શુમ રૂમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ બેમ લુમ પ્લિમ ત્રોમ બ્રોમ સક્લિમ શ્રૂમ રીમ શીમ ક્લીમ ફ્રૂમ ક્લોમ રૂમ ક્લુમ તેમ લુમ હમ સ્લુમ ઓમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રીમ ક્લુમ ક્લીમ નસ્લુમ રીમ રોમ રેમ બ્રહ્મ સોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. માં નિશુંભનો વધ કરે છે 9મા અધ્યાયમાં. અર્ધ નારીશ્વર સ્વરૂપ છે અને શ્રી અંગનું વિગ્રહ નિરંતર આપણે એમનું શરણ લેતા કહેવાય છે ને કે ખૂબ દિવ્ય સુવર્ણ સમાન માની ક્રાંતિ છે. અને એક દિવ્ય પોતાની ભુજાઓ દ્વારા સુંદર અક્ષમાળ પાસ અંકુશ અને વરદ મુદ્રા ધારણ કરેલી માને જેમનું અર્ધચંદ્ર ધારણ કરેલું ને આભૂષણ એ દિવ્ય અર્ધચંદ્ર જ છે. તો એવી માનું આપણે દિવ્યતાથી અર્ધનારેશ્વર સ્વરૂપનું ધ્યાન કરીશું. અને નિશુંભ વધ. રોમ ક્લીમ લોમ શ્રોમ ગ્લીમ રોમ અસોમ રીમ બ્લુમ શ્રામ લુમ આમ શ્રીમ ક્રોમ પ્રોમ ક્લીમ બ્રોમ રોમ ક્લીમ લીમ ગ્લોમ શુમ પ્લીમ રોમ સ્ત્રામ સહોમ લુમ કસ્લીમ શ્રીમ સ્તુમ રોમ વિમ સ્લુમ સ્લુમ ક્રૂમ ક્રામ સ્લીમ બ્રોમ રોમ ક્રામ પ્રોમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10માં માં શુંભનો વધ કરે છે. મસ્તક પર ધારણ કરવાવાળી અર્ધચંદ્ર માં શિવાદેવી શક્તિ સ્વરૂપા. દરેક દેવોમાં એક દૈવીય શક્તિ હોય છે અને દરેક દેવીઓમાં એક દેવ શક્તિ હોય છે. એટલે દિવ્ય આ દેવ શક્તિ અને દિવ્ય દેવી શક્તિ વિના દરેક કહે છે ને કે દેવ અને દેવી અધૂરા છે. એવી જ રીતે મનુષ્યોમાં પણ એક સ્ત્રી શક્તિ પુરુષમાં હોય છે અને સ્ત્રીઓમાં એક પુરુષ શક્તિ હોય છે. અને એવા જ આપણે દિવ્ય અર્ધનારેશ્વર સ્વરૂપનું વર્ણન કર્યું. આજે આપણે શિવ શક્તિ સ્વરૂપા માં શિવાદેવીનું આપણે માં ભગવતીનું ધ્યાન કરી અને શુંભવધ
નું આપણે પાઠ કરીશું. શ્રોમ રીમ પ્લુમ રીમ લુમ હમ રેમ ગ્લીમ શ્રોમ દ્રોમ રોમ દ્રોમ શ્રીમ ત્રોમ બ્રૂમ ફ્રેમ રામ ઝુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ સ્લીમ ક્રામ શ ક્લીમ વેમ ઇમ ચ સ્લીમ. ઓમ નમઃ ચંડિકાએ. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 10 અધ્યાય પૂર્ણ થઈ ગયા. આપણે 11મો અધ્યાયમાં નારાયણીની સ્તુતિ. બહુ દિવ્ય ભુવનેશ્વરી, ભુવન પૂર્ણ સકલ બ્રહ્માંડમાં વિચરવાવાળી માં ભુવનેશ્વરીનું આપણે ધ્યાન કરીશું અને અભય મુદ્રાવાળી માં દિવ્ય શોભાયમાન દેવીનું આપણે પ્રાર્થના કરીશું, વંદન કરીશું. શ્રોમ ક્રોમ શ્રીમ ક્લીમ લીમ પ્રેમ સો સ્લોમ સહોમ શ્રોમ ક્લીમ સક્લીમ પ્રેમ ગ્લોમ સિમ સ્તોમ લીમ પ્લીમ સ્તુમ જસીમ ફ્રૂમ ક્રૂમ રોમ લુમ સ્મીમ શ્રૂમ એમ જુમ ત્રેમ દ્રુમ રોમ ક્લીમ શ્રૂમ રોમ સ્વમ બ્રૂમ સફુમ રીમ લમ હસોમ સેમ રીમ લહિમ વિમ લીમ વિમ પ્લીમ સક્લીમ સ્ત્રામ પ્રમ લીમ શ્રૂમ સ્મામ સ્તુમ સહિમ થપ્રીમ ક્રોમ શ્રામ લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો. 3 નેત્રોવાળી માં દુર્ગા દેવીનું ધ્યાન કરીશું. ફલસ્તુતિ. રીમ ઓમ શ્રીમ એમ ક્લીમ ક્રૂમ શ્રૂમ પ્રામ સ્કુમ દીમ ફ્રેમ રમ સમ ચેમ સુમ પ્લેમ બ્લુમ આમ ઓમ રીમ ક્રીમ દ્રામ શ્રીમ સ્લીમ ક્લીમ સ્લુમ રીમ બ્લીમ ઓમ ત્રોમ શ્રીમ એમ મેમ સિમ એમ પ્રેમ દ્રુમ ક્લુમ ઓમ શુમ ચેમ રૂમ પ્લીમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. સુરત રાજા અને વૈશ્યને વરદાન આપે છે. માં આ મેઘાવી ઋષિના આશ્રમમાં 2 સાધકો હોય છે, એક રાજા સુરત અને વૈશ્ય. એમને ભગવતી માં દુર્ગા સપ્તસતીના વિસ્તૃત વિશે વર્ણન મેઘાવી ઋષિ કરતા હોય છે અને એ જ આ ચંડી પાઠ છે. તો આપણે પણ માનું સૂર્યમંડળમાં અભય ક્રાંતિ ઉદયકાળ ધારણ કરવાવાળી 4 ભુજાઓવાળી માની આપણે દિવ્યતાથી પ્રાર્થના કરીશું. શિવાદેવીને કરોડો વંદન કરતા. શ્રોમ દ્રીમ ઓમ ઓમ રામ શ્રીમ શ્રામ ઓમ પ્લીમ સોમ રીમ ક્લીમ લુમ રીમ ક્લીમ પ્લીમ શ્રીમ લીમ શ્રૂમ રોમ રીમ ત્રુમ ઓમ સુમ પ્રીમ શ્રીમ રોમ આમ ઓમ રીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. દુર્ગા માતાનું બીજ મંત્રના જાપ 13 અધ્યાય પૂર્ણ થયા. આપણે માં દુર્ગા દેવીને કહેશું, પ્રાર્થના કરીશું. હે માં દુર્ગે દેવી જાગ્રત ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. જય ચંડી દેવી જાગ્રત ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. મહાલક્ષ્મી દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. 32 નામની માળા કરીશું આપણે. માં દુર્ગા દેવીનું ધ્યાન કરીને પોતાના દિવ્ય ચક્રમાં ધ્યાન. દુર્ગા દુર્ગતીશમની, દુર્ગા પદ્મનિવારણી, દુર્ગમ છેદની, દુર્ગસાદની, દુર્ગનાશની, દુર્ગતો દ્વારણી, દુર્ગનિયંત્રી, દુર્ગમાપહા, દુર્ગમ જ્ઞાનંદા, દુર્ગમ દૈત્યલોક દ્વારલા, દુર્ગમા દુર્ગમાલોકા, દુર્ગમાત્મ સ્વરૂપણી, દુર્ગમાર્ગ પ્રદા, દુર્ગમ વિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમ જ્ઞાન સંસ્થાના, દુર્ગમ ધ્યાન વાસની, દુર્ગમોહા, દુર્ગમગા, દુર્ગમાર્થ સ્વરૂપણી, દુર્ગમા સુરસંત્રી, દુર્ગમા યુદ્ધાણી, દુર્ગમાંગી, દુર્ગમત્તા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગાભામા, દુર્ગાભા, દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય.
ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા દુર્ગા દેવી સૌનું રક્ષણ કરે, સૌનું દિવ્યતાથી મા સૌને મનવાંછિત ફળ આપે એ ભાવ સાથે જ પૂરા હાથને ક્રોસ કરી અને 5 મિનિટ આપણે ધ્યાન કરીશું. પોતાના દિવ્ય ચક્રમાં, પોતાના સહસ્ત્રાર ચક્રથી 4 આંગળ ઉપર દિવ્ય ચક્ર આવેલું છે, ત્યાં મા ગૌરીનું ધ્યાન કરીશું. પૂરી ધ્યાન આવતી અને જતી શ્વાસ ઉપર ક્રોસને, હાથને ક્રોસ કરી અને ખોળામાં મૂકી દો અને પગને ક્રોસ કરી લો અને પૂરી ઉર્જા પોતાની અંતરમાં, પોતાના સૂક્ષ્મમાં પ્રવાહિત કરો. એક સહજ ભાવ સાથે બ્રહ્માંડમાં વિચરિત મા ગૌરીની દિવ્ય ઉર્જાને આજે પોતાના અંદર નાસિકાથી જે શ્વાસ લઈએ છે, એક છેડો પરમપિતા પરમાત્માના હાથમાં, બીજો પ્રાણ ઉર્જા રૂપે આપણી પોતાની અંદર પ્રવાહિત થતો હોય છે. મહાગૌરીનું ધ્યાન અને પૂરી ઊંડી શ્વાસ તમારા નાભીથી નીચે સુધી શ્વાસ જવી જોઈએ, એટલી ગહેરાઈ સુધી શ્વાસ લ્યો. કોઈ પણ પ્રકારના અન્ય વિચાર આવવા ન દેશો અને મહાગૌરીની શ્વાસ દ્વારા ઉર્જા તમે પોતાની અંદર, પોતાના સૂક્ષ્મમાં પ્રવાહિત કરો છો. એ ભાવ સાથે ખૂબ ગહેરી શ્વાસ ભરો, એકદમ ઊંડી શ્વાસ. હે માં, આજના દિવસે આપની દિવ્ય ઉર્જા હું પોતાની અંદર દિવ્યતાથી પ્રવાહિત કરું છું અને આ દેહ ધારણ કરવાનો દિવ્ય ઉદ્દેશ્ય છે. એના માટે માં આપની ઉર્જા મારી અંદર દિવ્યતાથી મારા સૂક્ષ્મમાં પ્રવાહિત કરું. એક દિવ્ય ભાવ, ખૂબ સહજ ભાવ, ગહેરાઈમાં ઉતરતા જાઓ. ઓમ. દિવ્ય ચક્રનો બીજ મંત્ર છે ઓમ. 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 તમે એક પરત દર પરત પાર કરતા પોતાના દિવ્ય સૂક્ષ્મ દેહ સાથે કનેક્ટ થઈ રહ્યા છો. એક ખૂબ દિવ્ય ભાવ સાથે. ઓમ. પોતાનું દિવ્ય સૂક્ષ્મ સ્વરૂપને નિહાળો. એક દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપ, એક ગોલ્ડન કલરની દિવ્ય પ્રકાશ, અને તમે પોતાના મૂળ સ્વરૂપમાં, પોતાના આત્મ સ્વરૂપમાં દિવ્યતાથી મહાગૌરીની ઉર્જાને ધીરે ધીરે શ્વાસ દ્વારા પ્રવાહિત કરી રહ્યા છો. પોતાના સૂક્ષ્મ સ્વરૂપને નિહાળો. કેટલા દિવ્ય તમારું સૂક્ષ્મ સ્વરૂપ છે. એ નાના નાના કોમળ પગ, કોમળ હાથ, દિવ્યતાથી નિહાળો પોતાના સૂક્ષ્મ સ્વરૂપને અને ખૂબ સહજતાથી ઊંડાણમાં ઉતરતા જાઓ. એક દિવ્ય ભાવ. ઓમ. એક હલકી સી વાઇબ્રેશન તમારા પૂરા એક ચક્રસમાં, મૂળાધાર, સ્વાધિષ્ઠાન, નાભીથી 4 આંગળ નીચે એનું ભેદન થઈ અને દિવ્ય મણિપુર ચક્ર નાભીમાં
જેને નાભિ ચક્ર પણ કહેવાય છે. દિવ્યતાથી એનું ભેદન થયું. ફરી ઉપર તરફ પોતાની ઉર્જાને ઉર્ધ્વગામી કરો. તમારા હૃદયમાં અનાહત ચક્રમાં છો તમે અત્યારે. એક દિવ્ય અનાહત ચક્રમાં સ્પંદન, સૌ માટે કરુણા, પ્રેમ તમારા ભીતર જાગૃત થઈ રહ્યો છે. દિવ્યતાથી અનુભવ કરો. ધીરે 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 તમે પોતાના કંઠમાં આવેલા વિશુદ્ધિ ચક્રમાં એક ઉર્જાના પ્રવાહને અનુભવ કરી રહ્યા છો. ત્યાંથી ઉપર પૂરી પોતાની ચેતનાને ઉપર તરફ લઈ જાઓ. ઉર્ધ્વગામી કરો. પોતાના બંને ભ્રકુટીની વચ્ચે જ્યાં આપણે ચાંદલો લગાડીએ છીએ ત્યાં અંજના ચક્ર, આજ્ઞા ચક્ર તરફ આવો. પૂરી ઉર્જાના ફ્લોને આજ્ઞા ચક્રમાં અનુભવ કરો. એક દિવ્ય સ્પંદન તમને અનુભવ થઈ રહ્યો છે. 1000 પાંખડીવાળા દિવ્ય સહસ્રાર ચક્રમાં એનાથી ઉપર તમારા મસ્તિષ્કમાં તાળવું છે ત્યાં પૂર્ણ અનુભવ કરો. ઉપર સહસ્ત્રાર ચક્ર, હજારો કમળની પાંખડી, એ દિવ્ય ઉર્જાને તમે અનુભવ કરો. માં કાલ રાત્રિની ઉર્જા, ત્યાંથી ઉપર તમારા દિવ્ય ચક્રમાં મહાગૌરીની ઉર્જા એક ફ્લો સાથે તમારા સહસ્ત્રાર ચક્રની અંદર એની ઉપર દિવ્ય ચક્રમાં એક દિવ્ય પ્રવાહ તમારા ઓરા ચક્ર કહેવાય જેને, દિવ્ય ચક્ર ઓરા ચક્રમાં સહસ્ત્રારથી 4 આંગળ ઉપર પૂર્ણ રૂપે તમને કવર કરી રહી છે માં ઉર્જા મહાગૌરીની. અનુભવ કરો. અને અહીં આપણે જપ કરશું મહાગૌરીના દિવ્ય બીજ મંત્રનો. રીમ ગૌરી રુદ્ર દૈતે યોગીશ્વરી હુમ ફટ સ્વાહા. રીમ ગૌરી રુદ્ર દૈતે યોગીશ્વરી હુમ ફટ સ્વાહા. રીમ ગૌરી યોગી રુદ્ર દૈતે યોગીશ્વરી હુમ ફટ સ્વાહા. રીમ ગૌરી 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 રુદ્ર દૈતે યોગેશ્વરી 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 હુમ ફટ સ્વાહા. પૂર્ણ તમારા એ દિવ્ય ચક્રમાં ઉર્જાનો એક પ્રવાહ મહાગૌરીનો દિવ્યતાથી તમે અનુભવ કરી શકો છો. એ પૂરી ઉર્જા તમારા પૂરા સ્વાધિષ્ઠાન ચક્ર સુધી, મૂળાધાર સુધી પ્રવાહિત થઈ રહી છે. પૂરી ઉર્જા દિવ્ય ચક્રથી ઉર્જા તમારા પૂર્ણ રૂપે સહસ્ત્રારમાં
આજ્ઞા ચક્રમાં, વિશુદ્ધિ ચક્રમાં, અનાહત ચક્રમાં, દિવ્યતાથી મણિપુર ચક્રમાં, સ્વાધિષ્ઠાન ચક્રમાં અને ધીરે ધીરે પોતાના મૂળાધારમાં અનુભવ કરો. એ સૂક્ષ્મમાં ઉર્જાનો અનુભવ કરો. તમારા સૂક્ષ્મ દેહમાં એકે એક નસ નાડીઓમાં અનુભવ કરો. હવે ધીરે ધીરે તમારા દિવ્ય કોષમાં આપણે પ્રવાહિત કરીશું ઉર્જાને પરત પોતાના સ્થાન ઉપર આવવા માટે. સ્થૂલમાં પોતાના દિવ્ય સૂક્ષ્મથી પોતાના અન્નમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ અને ધીરે ધીરે એક એક કોષ પાર કરીને પોતાના સ્થૂલ દેહ તરફ પરત આવીએ છીએ. એક દિવ્ય ભાવ સાથે એક દિવ્ય ઉર્જાના ફ્લોને તમારા સ્થૂલમાં પ્રવાહિત કરો. જે કંઈ પણ ઓર્ગન્સમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હશે એ દિવ્યતાથી મહાગૌરીની ઉર્જા પ્રવાહિત થતાં તમારા સ્થૂલમાંથી એ પ્રોબ્લેમ પૂર્ણ રૂપે વિસર્જિત થઈ જશે અને મહાગૌરીની ઉર્જા દિવ્યતાથી તમારા પૂરા સ્થૂલમાં પ્રવાહિત થઈ રહી છે. એ ઉષ્ણતા અનુભવ કરો. ઓમ 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 ઓમ. પૂરા સ્થૂલમાં એક એક અંગમાં એક એક કોશિકાઓમાં એક વાઇબ્રેશન અનુભવ કરી રહ્યા છો. અનુભવ કરો. ધીરે ધીરે પોતાના પગને હલાવો. પોતાના ગુરુ તત્વને ધન્યવાદ કરો. હાથને રબ કરો અને દિવ્ય ઉર્જાને એક ઉષ્મા તમારા અંદર અનુભવ કરો. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આંખ ઉપર હાથ સ્પર્શ કરો. 5 4 3 2 1 0. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે ધ્યાનીઓનું. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય.